હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે લઈને આવી છું સુરતની સ્પેશિયલ આલુ પૂરી। ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલા પીળા વટાણાને 4 થી 5 કલાક સુધી ગરમ પાણીમાં પલાળી રાખો। પછી તે વટાણા અને તેમાં બટાકાને કટ કરી તેમાં 1 ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખી બાફવા મૂકી દો। વટાણા અને બટાકા બફાય ત્યાં સુધીમાં કોકમની ચટણી બનાવી લઈએ। કોકમને પણ આલુ પૂરી બનાવતા પહેલા 2 કલાક આગળ ગરમ પાણીમાં બોરી નાખો, જેથી તે સારી રીતે પીસાઈ જાય। પછી તે કોકમમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી આખું જીરું અને 2 ચમચી ગોળ નાખો। પછી તેને ગેસ પર ઉકાળી લો। કોકમ ઉકળે ત્યાં સુધીમાં લોટ બાંધી લઈએ। 1 વાટકી મેદાનો લોટ, તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 1 પરી તેલ નાખી લોટ બાંધી લો। રોટલીના લોટ કરતાં થોડો કઠણ લોટ બાંધો। લોટ બંધાઈ જાય પછી તેને ઢાંકીને 10 મિનિટ મૂકી દો। ત્યાં સુધીમાં કોકમની ચટણી માટે કોકમને પીસી લઈએ। આ પ્રમાણે તેને મિક્સરમાં પીસી લો। પછી લોટમાંથી મોટો લુવો લઈ તેને વણી તેમાંથી ગ્લાસ વડે નાની નાની પૂરી કટ કરી લો। પછી તેને તળી લો। પછી રગડો બનાવવા માટે બાફેલા વટાણા અને બટાકાને લઈએ। તેને વઘારવા માટે 2 ચમચી તેલ નાખો। પછી તેમાં 1 ચમચી જીરું, 1 કટ કરેલું લીલું મરચું અને આદુની પેસ્ટ નાખીને હલાવી દો। પછી તેમાં બાફેલા વટાણા અને બટાકા નાખી દો। પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખી હલાવી દો। જરૂર પડે તો મીઠું અને હળદર પણ નાખી દો। આ પ્રમાણે રગડો જાડો થાય ત્યાં સુધી રહેવા દો। પછી પૂરીને આ પ્રમાણે પ્લેટમાં ગોઠવી તેની ઉપર આ પ્રમાણે રગડો, કોકમની ચટણી અને લીલી ચટણી નાખો। તેની ઉપર સેવ, કાંદા, ધાણા અને આલુ પૂરીનો મસાલો નાખો। તમારી સ્વાદિષ્ટ સુરતની સ્પેશિયલ લાઈવ આલુ પૂરી તૈયાર છે। તમે તેની ઉપર ચીઝ પણ નાખી શકો છો। જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। હું આવતા વીકમાં નવી રેસીપી લઈને આવીશ। થેન્ક યુ।